જમણા હાથે કરેલું દાન ડાબા હાથને પણ ખબર પડવી ન જોઈએ અને તે રીતે જો દાન કરો તો તેનું પુણ્ય જરૂર મળે છે. તો તે જ વાત કરીએ. એક રાજાએ અન્નક્ષેત્ર ખોલ્યું અને અન્નક્ષેત્ર ખોલતાની સાથે જ તેણે સોનાની તકતી ત્યાં અન્નક્ષેત્ર પર મૂકી અને ગરીબોને દાન જમાડવાનો નિશ્ચય કર્યો. પરંતુ ઘણા બધા ગરીબો આવતા જતા હતા. ત્યાં એક સંત પણ આવ્યા અને સંતે તે તકતી જોઈને તરત જ પાછા વળી ગયા. રાજાને નવાઈ લાગી કે આ સંત શા માટે પાછા વળી ગયા. તેઓએ સંતને પૂછવા ગયા ત્યારે સંતે કીધું કે આ તમારું જે અન્નક્ષેત્ર કરવાનું જે કારણ છે તે તમારી નામના મેળવવાનું છે. આનાથી તમે નામના મેળવી શકશો એટલે તમારો અહંકાર વધે. આથી રાજાને પણ પસ્તાવો થયો અને તેણે તકતી કાઢી નાખી. અને આમ આપણે પણ આપણી નામના મેળવવા માટે ખોટા અહંકાર મુક્ત થઈને દાન કરવું જોઈએ. જેથી જમણો હાથ દાન કરે તો ડાબા હાથને પણ ખબર પડવી ન જોઈએ.